ચાલો જાણીએ આપણી આસપાસના પંખીઓ વિશે. રંગરંગી પક્ષીઓ. લેખક રજની વ્યાસ છે અને ચિત્રકાર પણ તે જ છે. તો આજનું પક્ષી છે દૂધરાજ. દૂધરાજ સોહામણું પંખી છે. નામ પ્રમાણે જ દૂધ જેવી તેની સફેદ કાયા છે. તેને માથે કાળી કલગી છે. આમ તો તે કદમાં બુલબુલ જેવડું જ, પણ તેની પૂંછડીમાંના બે લાંબા પીંછાને કારણે તે મોટું લાગે છે. માદા દૂધરાજને લાંબા પીંછા હોતા નથી. માદા દેખાવમાં સાવ જુદી છે. તેના શરીર કરતાં તેની પૂંછડી બમણી લાંબી છે. દૂધરાજને બાગ બગીચા, લીલી ઝાડી, આંબાવાડિયા અને લીલા જંગલો વચ્ચે રહેવું ગમે છે. દૂધરાજની વસ્તી આખા ભારતમાં છે. પહાડી પ્રદેશોમાં પણ એ જોવા મળે છે. દૂધરાજ કેક કેક અવાજ કરે છે. તેનો અવાજ મીઠો નથી. શિકાર કરતી વખતે તે અજબ ઝડપથી ઉડે છે. તેની ઉડાન વિમાન ઉડતું હોય તેવી હોય છે. ઝાડમાં ગુપચુપ સરકીને તે જીવડા ખાય છે. દૂધરાજ સુંદર માળો બાંધે છે. તેના માળાનો આકાર લટકતા પ્યાલા જેવો હોય છે. માળો બનાવવા તે ઘાસ, મૂળિયા, રેસા અને કરોળિયાના જાળાનો ઉપયોગ કરે છે. દૂધરાજ માળા જમીનથી 5-6 મીટર ઊંચે ઝાડની ડાળી પર બાંધે છે. દૂધરાજ ગુલાબી રંગના અને લાલ છાંટવાળા 3-5 ઈંડા મૂકે છે. નર અને માદા બંને બચ્ચાઓને સાથે મળીને ઉછેરે છે. અસ્તુ.